સંજેલીની પ્રખ્યાત ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશ દ્વાર સામે જ એક બેકાબૂ ટ્રક ધડાકાભેર ઘૂસી અકસ્માતમાં ટ્રક રસ્તા કિનારે આવેલી વીજ લાઇનની ડીપી અને અંદાજે 20 ફૂટ સુધી ઉડાવી દીધી હતી। ત્યારબાદ હાઈસ્કૂલનું મુખ્ય ગેટ તોડી નાખ્યું અને ડીપી ગેટની અંદર સુધી ફંગોળાઈ ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા। સદનસીબે રવિવાર હોવાથી શાળામાં રજા હતી। જો કે શાળા ચાલુ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત અને અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને હાઈસ્કૂલના આચાર્ય તેમજ સંજેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે અને બેદરકારીપૂર્વક દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। જોતા રહો સમાચાર વિસ્તારમાં।